ચલો ભાઈ, બધા મસ્ત જમવા બેસી ગયા છે અને મારી થાળી પણ તૈયાર થઈ ગઈ છે. આજે જમવામાં છે ગુંદાનું શાક, રોટલી, દાળ, સલાડમાં છે કાકડી અને છાશ. ભાત હજી બાકી છે લેવાના, લીધા નથી, છેલ્લે લાસ્ટમાં લેવાનો છે. અને આ અમારો કાનકુવર જો ઉભો ઉભો જે કાકડી ખાય છે. અને એમાં ગ્રીવ બેન આજે પિંકી બેન બની ગયા છે. ગ્રીવ આજે પિંકી બની ગયા છે. કેમ બેટા? છાશ પી લે ને, પણ મમ્મા કરતી દે. ચાકલી થાય, આપણે વિડીયો ચાલુ થાય ને તો ચાકલી મળે આવવા એનામાં. વધારે પણ ચાકલી આવવા માંડે છે. અને આ જો મારા છાશ નું તપેલું અને આ છે અમારો છાશ નો મસાલો. ઉનાળામાં છાશ બહુ પીવી જોઈએ, તો શરીર માટે બહુ સારું, પાણી ઘટે નહીં. તને મમ્મી આ શાક કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને? અને ગુંદાના શાકની રેસીપી બહુ બધા ઘણા સમયથી માંગતા હતા, તો મેં એની રેસીપી આજે શૂટ કરી લીધી છે. અને એ રેસીપી અમે અપલોડ કરશું ફેસબુક વાળા અમારા પેજ ઉપર. ગુજ્જુ ફૂડી ફેમિલી વાળું અમારું પેજ છે ત્યાં, અને એ પેજની લિંક તમને બાયોમાં મળી જશે. ઓકે, ચલો બધા જમી લો, એન્જોય કરો અને લાઈક, શેર, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ, કોમેન્ટ બેટા કોમેન્ટ કરવાનું હોય. લાઈક, શેર અને કોમેન્ટ કરો. અરે વાહ બેટા, ચલો દીકા, સે ટાટા, ઝાડિયા પાડિયા. અમારો છોકરો છે ને કપડા મસ્ત જ પહેરે સવારથી, પણ એ બદલતા ઓકે તાતા કપડા અમારે છે ને ઉપરનું તો એનું જ રહે, નીચેનું ચેન્જ થયા કરે. દર અડધો કલાકે ચેન્જ થયા કરે, એટલે બધું અલગ અલગ થઈ જાય. કપડાનું કોઈ મેચિંગ જ ન રહે અમારે. તો ચલો ભાઈ, જલસા કરો, ખાઈ પીને મોજ કરો. ગ્રીવ દાતા બેબી. ઓકે.